ચાલો આજે ખેતીની એક એવી રીત વિશે વાત કરીએ જે આપણી જમીનમાં જાણે ફરીથી જીવ પૂરી શકે છે. અને ના, આ કોઈ નવી રોકેટ સાયન્સ ટેકનોલોજી નથી. આ તો પ્રકૃતિનો જ એક નિયમ છે, એક સત્ય છે જે આપણે કદાચ ભૂલી ગયા છે. આ વાત છે દેશી ગોળ અને જીવામૃતના જાદુની, જે ખરેખર શૂન્ય ખર્ચમાં ખેતીની આખી તસવીર બદલી શકે છે. આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં તો આપણે એ જોઈશું કે રાસાયણિક ખેતીએ આપણી જમીનનું શું હાલ કર્યું છે. પછી જમીનને એક સાવ નવી જ રીતે જોઈશું, એક જીવતી જાગતી બેંક તરીકે. અને પછી આવશે અસલી મજા, એ બેંકનું તાળું ખોલવાની ચાવી, એટલે કે જીવામૃત શું છે, એ ચાવીને તાકાત આપતા દેશી ગોળનું શું રહસ્ય છે, એ બધું જાણીશું. જીવામૃત બનાવવાની એકદમ સહેલી રીત પણ જોઈશું અને છેલ્લે આ શૂન્ય ખર્ચની ખેતીના અઢળક ફાયદાઓ પર નજર કરીશું. તો ચલો શરૂઆત કરીએ એક સીધા અને કદાચ દરેક ખેડૂત મિત્રને સતાવતા સવાલથી. એવો સવાલ જે ક્યારેક ને ક્યારેક મનમાં આવ્યો જ હશે કે આપણી જે ધરતી એક સમયે સોના જેવી, મખમલ જેવી પોચી હતી, એ આજે પથ્થર જેવી કઠણ અને બેજાન કેમ થતી જાય છે? આખરે આની પાછળનું કારણ શું છે? જરા આ તફાવત જુઓ, એકદમ સ્પષ્ટ છે નહીં? એક બાજુ છે જીવંત માટી, જે અળસિયા અને કરોડો સૂક્ષ્મ જીવોનું ઘર છે. આ જ જીવો તો જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે. અને બીજી બાજુ આપણી આજના સમયની જમીન. યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોએ આ કુદરતી કામદારોને મારી નાખ્યા છે, અને પરિણામ જમીન સાવ મૃત, પથ્થર જેવી કઠણ બની ગઈ છે, જેની પાણી પીવાની તાકાત પણ હવે રહી નથી. અને આના પરિણામો તો એનાથી પણ વધારે ગંભીર છે. જમીનમાં લગભગ 1 ફૂટ નીચે જ એક કઠણ પથ્થર જેવું પડ બની ગયું છે, જે પાકના મૂળને નીચે જવા જ નથી દેતું. આપણા કરોડો મિત્ર જીવાણુઓ મરી ગયા, એટલે જમીનમાં રહેલા ઝિંક અને લોહ જેવા તત્વો પાકને મળતા જ બંધ થઈ ગયા. આનાથી શું થયું? પાકની પોતાની રોગ સામે લડવાની શક્તિ જ ખતમ થઈ ગઈ. અને પછી તો દર વર્ષે ખાતર અને દવાઓનો ખર્ચો વધતો જ ગયો. પણ અહીંથી જ એક નવો રસ્તો ખુલે છે. જો આપણે જમીનને જોવાની આપણી રીત જ બદલી નાખીએ તો ઉકેલ આપણી સામે જ છે. આપણે જમીનને કોઈ દુકાન સમજવાનું બંધ કરવું પડશે, જેમાં બહારથી માલ લાવીને ભરવો પડે. ચલો એક નવી રીતે વિચારીએ, જમીનને એક જીવંત બેંક તરીકે જોઈએ. આ વાત બહુ જ મહત્વની છે, જરા ધ્યાનથી સમજજો. વિજ્ઞાન કહે છે કે આપણી જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આ બધાનો અખૂટ ભંડાર પહેલેથી જ પડેલો છે, પણ એ લોક થયેલી હાલતમાં છે, એટલે કે પાક એને સીધો વાપરી નથી શકતો. તો સમસ્યા ખાતરની કમીની છે જ નહીં, અસલી સમસ્યા તો એ તાળું ખોલવાની છે. અને આ વાત આપણને એક સીધા સવાલ પર લાવીને ઊભી રાખે છે કે ભાઈ, જો આપણી પોતાની જમીનની બેંકમાં જ પોષક તત્વોનો આટલો મોટો ખજાનો જમા પડેલો છે, તો પછી દર વર્ષે હજારો રૂપિયા ખર્ચીને બજારમાંથી મોંઘા ખાતરની થેલીઓ ખરીદવાની જરૂર જ શું છે? તો પછી સવાલ એ છે કે આ તાળું ખોલવું કેવી રીતે? એની ચાવી ક્યાં છે? વેલ, એક કુદરતી ચાવીનું નામ છે જીવામૃત. યાદ રાખજો, જીવામૃત કોઈ ખાતર નથી, એ તો કરોડો જીવંત સૈનિકોની એક ફોજ છે, જે જમીનમાં પડેલા એક ખજાનાને પાક માટે અનલોક કરી દે છે. પણ એક વાત આપણે સ્પષ્ટ કરી લઈએ, જીવામૃત કોઈ એકલો જાદુઈ પ્રયોગ નથી. એ તો ગાય આધારિત